સ્માર્ટ સિટી અમદાવાદમાં પણ મચ્છર અને પાણીજન્ય રોગચાળો ફેલાયો છે। શહેરીજનો ગાલપચોડિયું, ઓરી, અછબડા વગેરે જેવા ચેપી રોગોનો શિકાર બની રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ચેપી રોગની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। ચેપી રોગો નાબૂદી માટે રસીકરણ કરવામાં આવે છે। જોકે સરકાર દ્વારા જે રસી આપવામાં આવે છે તેમાં ગાલપચોડિયા અને અછબડાનો સમાવેશ થતો નથી। ઓરી જેવા રોગોની રસી આપવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો બાળકોને રસી અપાવતા નથી, જેના કારણે આ કેસો જોવા મળે છે। આ રોગ ચેપી હોવાથી પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાય છે। ચેપી રોગ હોસ્પિટલને લાગે વળગે છે ત્યાં સુધી જે પાણીજન્ય રોગોની આપણે વાત કરીએ તો પાણીજન્ય રોગો જે અગાઉના વર્ષો સાથે કમ્પેરિઝન કરીએ તો અમારી હોસ્પિટલમાં જે મેં ઓપીડી અને ઇન્ડોર દર્દીઓની જે સારવાર કરી છે તે પ્રમાણમાં કોઈ નોંધપાત્ર વધારો થયો તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતું નથી। અને અન્ય રોગોની વાત કરીએ તો જે ખાસ કરીને વેક્સિનથી જેને પ્રિવેન્ટ થાય છે એવા આપણે જો કરીએ તો લગભગ હું તો અહીંયા 30 વર્ષથી છું, તો જો ડિપ્થેરિયા જેવા રોગોની વાત કરીએ તો સદંતર નાબૂદ થયો એ લેવલે પણ આપણે પહોંચી